હવે ફેંગલની ગુજરાતમાં અસર થશે કે નહીં તે સવાલ. હાલ તો વાવાઝોડાની ગુજરાત પર તો કોઈ અસર થઈ નથી. જો કે માનવામાં આવી રહ્યું છે કે 4 થી 6 ડિસેમ્બર વચ્ચે ગુજરાતના વાતાવરણમાં પણ પલટો આવી શકે છે. અનેક વિસ્તારોમાં વરસાદની પણ શક્યતાઓ સેવાઈ રહી છે. અંબાલાલ પટેલની આગાહી છે કે રાજ્યના કેટલાક વિસ્તારમાં માવઠું પણ થઈ શકે છે. ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો. ઠંડીના કહેર વચ્ચે વરસશે વરસાદ. અંબાલાલ પટેલની મોટી આગાહી. 4 થી 6 ડિસેમ્બર વચ્ચે આવી શકે છે માવઠું. ગુજરાતમાં હાલ ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે. ડિસેમ્બર મહિનો આવી ગયો છતાં જોઈએ તેવી ઠંડી પડી નથી રહી. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ઠંડીની સાથે માવઠા, વાવાઝોડાની આગાહી આપતા ગુજરાતીઓના શ્વાસ અદ્ધર થઈ ગયા. અંબાલાલ પટેલે ફેંગલ વાવાઝોડાની ગુજરાત પર કઈ રીતે અસર થશે તે અંગેની પણ જાણકારી આપી છે. ફેંગલ વાવાઝોડાએ તમિલનાડુ, પુડુચેરીમાં ભારે તબાહી મચાવી, તો હવે તેની અસર અરબી સમુદ્રમાં આવવાની શક્યતા રહેશે, જેના કારણે 4 થી 8 ડિસેમ્બરમાં એક ડિપ્રેશન સક્રિય થશે. અરબી સમુદ્રમાં ડિપ્રેશન સક્રિય થશે, જેનો માર્ગ ઓમાન અથવા સોમાલિયા તરફનો રહેશે. અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે આ ડિપ્રેશનના કારણે ભેજના લીધે અને વાવાઝોડાની અસરના લીધે છત્તીસગઢના ભાગ, દક્ષિણ ગુજરાતના ભાગો, દક્ષિણ મહારાષ્ટ્રના ભાગોમાં હળવો વરસાદમાં છાંટા થવાની શક્યતાઓ છે. ગુજરાતના ભાગમાં 4-5 ડિસેમ્બરથી વાદળો આવી શકે અને મધ્ય ગુજરાતના ભાગમાં પણ વાદળછાયું વાતાવરણ રહી શકે છે. વાદળના લીધે દક્ષિણ ગુજરાતના કોઈ ભાગોમાં હળવા છાંટા થઈ શકે અને વડોદરાના ભાગમાં પણ સામાન્ય વરસાદી છાંટા થઈ શકે છે. ગુજરાતમાં લઘુત્તમ તાપમાનમાં વધારો થવાની શક્યતાઓ રહે, જેમાં ઉત્તર ગુજરાતના મહેસાણાના ભાગો, બનાસકાંઠાના ભાગ, સાબરકાંઠાના અને પંચમહાલમાં લઘુત્તમ તાપમાન 14 થી 15 ડિગ્રી રહી શકે છે. સૌરાષ્ટ્રના ભાગમાં લઘુત્તમ તાપમાન 18 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતાઓ છે. લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી આસપાસ અને મહત્તમ તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહેશે. પરંતુ તારીખ 10મી ડિસેમ્બરથી ગુજરાતના ભાગોમાં ઠંડી આવવાની શક્યતા રહેશે, જેમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં ન્યૂનતમ તાપમાન 12 ડિગ્રી સેલ્સિયસથી નીચું જવાની શક્યતા રહેશે. સાબરકાંઠા, પંચમહાલના ભાગોમાં પણ ન્યૂનતમ તાપમાન લગભગ 12 ડિગ્રી સેલ્સિયસથી નીચું જવાની શક્યતા રહેશે અને મધ્ય ગુજરાતના ભાગોમાં પણ લગભગ 15 ડિગ્રી સેલ્સિયસ કે 16 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે. જૂનાગઢના ભાગોમાં પણ ન્યૂનતમ તાપમાન ઘટશે. વલસાડના ભાગોમાં પણ ન્યૂનતમ તાપમાન ઘટશે અને ઠંડીની અસર જણાશે. એક પછી એક આવતા પશ્ચિમ વિક્ષોભના કારણે લગભગ તારીખ 16 થી 20માં બંગાળના ઉપસાગરમાં. અંબાલાલ પટેલે જણાવ્યું કે વાવાઝોડાના કારણે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, કચ્છના ભાગમાં લઘુત્તમ તાપમાન સામાન્ય વધવા છતાં પણ ઠંડીની અસર જણાશે. 14 થી 18 ડિસેમ્બરના બંગાળના ઉપસાગરમાં બીજું એક લો પ્રેશર બનવાની શક્યતા રહે, જેની દક્ષિણ પૂર્વ તટ પર અસર રહેશે. આ સાથે તેમણે જણાવ્યું કે મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ન આવવાના કારણે તાપમાન સામાન્ય અથવા તો સામાન્યથી ઉપર રહ્યું છે, પરંતુ બંગાળની ખાડીનો ભેજ અને અરબી સમુદ્રનો ભેજ આવવાના કારણે 4 થી 8 ડિસેમ્બરમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને લઘુત્તમ તાપમાનમાં વધારો થશે. લગભગ દક્ષિણ ગુજરાતના કોઈ ભાગમાં છાંટા પડવાની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતના વડોદરા વગેરે ભાગોમાં કોઈ જગ્યાએ છાંટા પડી શકે, પરંતુ ત્યાર પછી પણ બંગાળ ઉપસાગરમાં લગભગ તારીખ 15 થી 20 કે એ આજુબાજુમાં બીજું એક લો પ્રેશર બનવાની શક્યતા છે. કદાચ ડીપ પ્રેશર બની શકે, કારણ કે સમુદ્રનું સી ટેમ્પરેચર લગભગ 29 ડિગ્રી સેલ્સિયસ જેવું છે. અને ત્યારબાદ ઠંડી અંગે જોઈએ તો
અત્યારે હાલ વાવાઝોડાની અસરના કારણે મહત્તમ તાપમાન લગભગ ઘટવાની શક્યતા ઓછી છે. અમદાવાદમાં નવેમ્બર મહિના દરમિયાન ઠંડીનું પ્રમાણ ખૂબ જ સામાન્ય રહ્યું. નવેમ્બરમાં લઘુત્તમ તાપમાનનો પારો એક પણ વાર 15 ડિગ્રીની નીચે ગયો ન હોય તેવું 5 વર્ષમાં પહેલીવાર બન્યું. 5 વર્ષ બાદ પહેલી ઘટના કે નવેમ્બરમાં અમદાવાદમાં પારો 15 ડિગ્રીથી નીચે ગયો નહીં. હવામાન નિષ્ણાંતોના મતે અમદાવાદમાં ડિસેમ્બરમાં પણ પ્રથમ 8 દિવસ કડકડતી ઠંડી પડવાની સંભાવના નહીવત છે. આગામી 7મી ડિસેમ્બર સુધી લઘુત્તમ તાપમાનનો પારો 15 ડિગ્રીની આસપાસ રહી શકે. પણ આ પછી પારો તબક્કાવાર ઘટવા લાગતા ઠંડીમાં વધારો અનુભવાશે. 20મી ડિસેમ્બર બાદ પારો 11 ડિગ્રીથી નીચે જવાની સંભાવના છે. અમદાવાદમાં 16 ડિગ્રી સરેરાશ લઘુત્તમ તાપમાન નોંધાયું. નલિયામાં 13, વડોદરામાં 13.2, ડીસામાં 13.5, રાજકોટમાં 15, ગાંધીનગરમાં 15.3, પોરબંદરમાં 15.8, ભુજમાં 16.3, ભાવનગરમાં 17.5, સુરતમાં 19 ડિગ્રી સરેરાશ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી 3 દિવસ લઘુત્તમ તાપમાનમાં ફેરફારની સંભાવના નથી. આ પછીના 4 દિવસમાં તાપમાનમાં 3 ડિગ્રીનો વધારો થશે. બ્યુરો રિપોર્ટ TV9.